અમદાવાદમાં મેગા બુલડોઝર સ્ટ્રાઇક ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યા। ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। 60 જેસીબી 60 ડમ્પરથી આ કાર્યવાહી શરૂ છે। 2000 થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત છે। સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત છે। લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જમીન દોસ્ત કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક શરૂ છે। ત્યારે અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। સાથે જ વીજ કનેક્શન કાપ્યા બાદ હવે જેસીબી અને બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેર પોલીસ અને એમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોડી રાતથી જ પોલીસ પણ અહીં તૈનાત છે। લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત જોવા મળી રહ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન તેમજ તીથર ડ્રોન થકી સતત નજર રાખવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ચંડોળા તળાવ પાસે તૈનાત જોવા મળી રહી છે। તો સ્થિતિ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા દીપિકા પણ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ વિશે વધુ વિગત મેળવીશું। કેવી સ્થિતિ છે ત્યાંથી જાણીશું। દીપિકા, જે પ્રકારે વાત કરી, સવારથી જ ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપ તે જ જગ્યા પર ઉપસ્થિત છો, સ્થિતિ આપ કેવી જોઈ રહ્યા છો? ત્યાં કાર્યવાહી કેવી? બિલકુલ, અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે ચંડોળા તળાવ ખાતે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે સેંકડો બુલડોઝર છે કે જે બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય। બાંગ્લાદેશના લોકો અહીં વસતા હતા અને ગેરકાયદે જે વીજ જોડાણ છે તે ગઈકાલે કટ કરવામાં આવ્યા અને આજે આપ જોઈ રહ્યા છો કે મોટી કાર્યવાહી થઈ રહી છે। બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય તે પ્રકારની આ કાર્યવાહી થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીને દેશ નિકાલ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ગુજરાતમાં અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે જે લોકો રહેતા હતા તેમને શોધીને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં આજે મોટી કાર્યવાહી છે। ચંડોળા તળાવ વિસ્તારની અંદર બાંગ્લાદેશના ઘરના જે ગેરકાયદેસર વીજ જોડાણ હતા તે તો કટ કરવામાં આવ્યા, પરંતુ હવે જે ઘર છે તે ઘરને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। જેસીબીની મદદથી આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને તમામ જેટલા મકાનો છે ગેરકાયદેસર મકાનો, તે તમામ મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે। લગભગ કહી શકાય કે 1000 જેટલા જે મકાનો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ચંડોળા તળાવની આસપાસ જે પ્રકારનો કહેવાય કે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર ગેરકાયદેસર અનેક લોકો વસતા હતા, ત્યારે આજે પોલીસ દ્વારા અને તેમાં પણ ખાસ કરીને કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે અસંખ્ય લોકો સાથે ડ્રોનથી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી કરીને તીથર ડ્રોન દ્વારા ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ મારી પાસે ચેરમેન કમિટી જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપની પાસે એ પૂછવા માંગીએ છીએ, જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, અમદાવાદનું આ મિની બાંગ્લાદેશ કહેવાય છે, સૌથી મોટી કાર્યવાહી અમદાવાદ ખાતે, શું કહેશો સૌથી પહેલા આપ? એક ધ્યાનમાં આવ્યું હતું કે ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ ગઈ હતી, એની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને આજ રીત ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ સર, એવું પણ કહેવાય છે કે તળાવ પર બાંબુ બનાવીને ત્યાં પણ આ લોકોએ ઘર બનાવી દીધા હતા, એટલે તળાવને પણ તે લોકોએ કવર કરી નાખ્યું હતું। એટલી જગ્યાએ દબાણો થયા છે, દરેક જગ્યાએ દબાણો દૂર કરવામાં આવશે। જી, અત્યાર સુધી આ કાર્યવાહી અત્યારે ક્યાં સુધી પહોંચી છે? લગભગ કેટલો સમય લાગી શકે છે સર આની પાછળ? બેન, સમય લાગશે, આ તો મોટું કામ છે, જેમ જેમ કામગીરી આગળ વધતી જશે એ પ્રમાણે થશે। લગભગ કેટલા ઘર, કોઈ આંકડો છે સર આની પાછળ સામે? બેન, અંદર નાની નાની ગલીઓ ને એ બધું હોય છે, એટલે એક્ઝેક્ટ આંકડો તો કાર્યવાહી ચાલુ છે, એટલે અત્યારે કોઈ વધારે માહિતી આપવાની અસ્થાને છે। જી, એવું પણ કહેવાય રહ્યું છે કે અહીં એક ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવતું હતું, ત્યાં ભાડા પણ લેવામાં આવતા હતા લોકો પાસેથી, એવી પણ જાણકારી છે સર? એ બધું જ તોડી નાખવામાં આવશે। જી, ફાર્મ હાઉસ પણ તોડવામાં આવ્યું છે, ખૂબ જ મોટી જગ્યામાં ત્યાં બનાવવામાં આવ્યું હતું તેવું કહેવાય રહ્યું છે। આવી હતી। જી,
બિલકુલ આભાર આપનો આપ અમારી સાથે જોડાયા તે માટે. તો જે પ્રકારે વાત કરીએ અહીં જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, લગભગ જે ફાર્મ હાઉસ છે તે પણ તોડી પાડવામાં આવ્યું છે. સાથે જ લલ્લા બિહારી નામક જે શખ્સ છે તેના દ્વારા ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું. અહીં જે બાંગ્લાદેશી લોકો છે તેમને પણ ભાડે તે ઘર આપતો હતો, તે લોકો પાસેથી ભાડું વસૂલતો હતો. ગેરકાયદેસર આ લોકો ત્યાં રહેતા હતા. કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. આ જે વિસ્તાર છે મિની બાંગ્લાદેશ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં વર્ષોથી જે બાંગ્લાદેશીઓ છે તેઓએ ગેરકાયદેસર અહીં તે લોકો જે અહીં લોકો સ્થાયી થયા છે તેવું કહેવા રહ્યું છે. દીપિકા મારી સાથે જોડાયેલા છે. દીપિકા, અહીં વાત કરીએ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને લગભગ નાની નાની ગલીઓ છે ત્યાં પણ ઘણા એવા ઘરો છે, એટલે એવું લાગે છે કે કાર્યવાહી છે તે લગભગ દિવસ દરમિયાન ચાલી શકે છે. બિલકુલ પ્રીતિ, કારણ કે માત્ર દિવસ જ નહીં રાત દરમિયાન પણ કાર્યવાહી ચાલે એવું લાગી રહ્યું છે. અહીં પરિસ્થિતિ એ પ્રકારની છે કે અમદાવાદનું મિની બાંગ્લાદેશ તેને આખું તોડવાનું હોય તો તે પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. કહી શકાય કે 60 જેટલા જેસીબી અહીંયા સ્થળ ઉપર હાજર છે. 60 જેટલા ડમ્પરથી કાર્યવાહી થશે અને જે કાટમાળ છે તે પાડવામાં આવશે. તો તે ડમ્પર પણ ખાસ કરી 60 જેટલા ડમ્પર ગોઠવાયા છે. આપને એ પણ જણાવી દઉં કે એએમસી અને શહેર પોલીસનું જે મોટું ઓપરેશન છે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે મને દૂર દૂર સુધી સૌથી વધારે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. સાથે ટોરેન્ટની ટીમ પણ અહીં જોવા મળી રહી છે. ફાયર વિભાગની ટીમ પણ અહીં સ્થળ ઉપર જોવા મળી રહી છે. અને સૌથી મોટી વાત છે કે જેસીબી ક્રાઇમ શહેર જિંગલ દ્વારા જે પ્રકારે પોલીસ અધિકારીઓનું બ્રીફિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન અને તીથર ડ્રોનથી જે કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે વાત કરી હતી. તો તે પ્રકારની પણ કાર્યવાહી સ્થળ ઉપર થઈ રહી છે. ડ્રોનથી આખું જે કહી શકાય કે જે પ્રકારનું આખું મિની બાંગ્લાદેશ તોડવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ ચાલી રહી છે. અને સૌથી મોટી કાર્યવાહી એટલે કહી શકાય કારણ કે જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર હુમલો કરવામાં આવ્યો, આતંકી હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ દેશભરમાંથી ગેરકાયદેસર રહેતા તમામ પાકિસ્તાની સાથે બાંગ્લાદેશને પણ જે રીતે બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા, ગેરકાયદે રહેતા હતા, તો આ તમામ ગેરકાયદે જે રહેતા હતા તેમના ઘર મકાનો તેમણે કેવી રીતે બનાવ્યા હતા તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. અને આ સર્ચ ઓપરેશન દરમિયાન જેના ડોક્યુમેન્ટ નથી મળ્યા તો જે ગેરકાયદેસર તેમના મકાનો ઊભા કરી દીધા, તો તે વિરુદ્ધ ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવી અને વીજ જોડાણ તો કટ કરવામાં આવ્યા, પરંતુ હવે જેસીબી પણ ખાસ કરીને બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય કે આ પ્રકારની કાર્યવાહી છે તે સ્થળ પર કરવામાં આવી રહી છે. પ્રીતિ, બિલકુલ દીપિકા, અહીં કહી શકાય કે તળાવની આસપાસ તે લોકોએ ગેરકાયદેસર બાંધકામ તો કર્યા હતા, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે નદીમાં પણ તે લોકોએ બાંબુ ઉભા કર્યા હતા અને ત્યાં મકાન તે લોકોએ બનાવ્યા હતા. લગભગ જે નદીનો વિસ્તાર છે તે પણ તેમણે અડધો કવર કરી લીધો હતો. દીપિકા, ચંડોળા તળાવ છે તેનું બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા અનેકવાર બજેટ પાસ કરવામાં આવ્યું છે, પરંતુ આ પ્રકારની જે કાર્યવાહી અને જે સ્થળ ઉપર કહી શકાય કે જે પ્રકારે મકાન ઊભા કરી દેવામાં આવ્યા હતા તે મકાન સાથે ઇલીગલ એક્ટિવિટીના ડરને કારણે ક્યાંક ને ક્યાંક આ બ્યુટિફિકેશન છે તે થઈ પણ જતું, પણ તે જે ચામ છે તે આ જગ્યાનો રહેતો નહીં. પરંતુ હાલ આ પરિસ્થિતિ જુઓ તો અહીં ચારે બાજુ મારી તરફ સામાન જે પ્રકારનો પડેલો છે અને સામાન પડેલો. અમારી સાથે અમિત શાહ ધારાસભ્ય તે જોડાયા છે. સૌથી પહેલા તો સર આપને પૂછવા માંગીશ, આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અમદાવાદનું મિની બાંગ્લાદેશ જેને કહેવામાં આવે છે, વર્ષોથી ગેરકાયદેસર લોકો અહીં રહે છે, આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપ શું કહેશો? સૌથી પહેલા અમદાવાદના લોકોની લાગણીનો પડઘો બાળવા બદલ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું કે મિની બાંગ્લાદેશ ઉપર આ બુલડોઝર કરી અને એને હટાવવાનું કામ ચાલુ થયું છે. આખા શહેરના લોકોની લાગણી અને માગણી હતી કે આ બાંગ્લાદેશીને હટાવવામાં આવે, ઘણા સમયથી હતી, આજે સાકાર થઈ રહી છે. ફરીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો આભાર માનું છું આ ન્યુસન્સને હટાવવા બદલ. જી, એવું પણ કહેવા રહ્યું છે કે ત્યાં ફાર્મ હાઉસ બનાવવામાં આવતો હતો, લોકો પાસેથી ભાડા લેવામાં આવતા હતા, ત્યાં જે લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમની પાસેથી ભાડા લેવાતા હતા. એ જે લોકો લેતા હશે એ લોકોને બધાને સરકારે દોડાયા છે. તમે જોયું અંદર ફાર્મ હાઉસ બનાવ્યું હતું, ઉપર પડદા નાખીને, આ બધું તોડી નાખવાનું છે. જી, અહીં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી, દેહ વેપાર ચાલતો હતો તેવું પણ સામે આવ્યું છે. અમિતભાઈ, બધું જ પ્રોટેક્શન ત્યારના ધારાસભ્ય, એ ચંડોળાના ધારાસભ્ય 8 બૂથો છે ત્યાં આગળ, એ લોકો પોતાની મત બેંક સાચવવા કરતા હતા. ધારાસભ્ય અને કોર્પોરેટર આ લોકોને ગેરકાયદેસર ઓળખાણના દાખલા આપી રહ્યા હતા, આવી પણ ફરિયાદ હતી. અહીં વસ્તુ એ છે. જી બિલકુલ, આપની વાત પૂરી કરો. ચલો જવા. જી,
અમિતભાઈ, અહીં સવાલ એ છે કે તે લોકો જે ખોટા દસ્તાવેજો છે તે પણ બનાવવામાં આવતા હતા, તો આની પાછળ કેટલાક લોકો સંડોવાયેલા પણ હોઈ શકે? આ બાંગ્લાદેશીઓને સ્થાનિક નેતાઓએ ઓળખપત્ર આપ્યા હોય, આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. જી, ગઈકાલે પણ સર્વે પણ આ રીતે થયો છે, તેમાં પણ કેટલાક એવા લોકો છે મળી આવે છે ગેરકાયદે તેઓ રહેતા હતા, તે લોકો પાસે કોઈ આધાર પુરાવા ન હતા. આ બધાને ડિપાર્ટ કરી દેશે સરકાર. આપનું શું કેવું છે, કેટલું જરૂરી હતું આ રીતે કાર્યવાહી કરવું? વિદેશી નાગરિક રહેતો ના હોવો જોઈએ એવી આખા શહેરના લોકોની લાગણીના માગણી સાથે મારી પણ લાગણીના માગણી. જી બિલકુલ અમિતભાઈ, આભાર આપનો, આપ જોડાયા તે માટે. તો અહીં વાત કરીએ, ગઈકાલે પણ સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં પણ સામે આવ્યું હતું કેટલાક લોકો આધાર પુરાવા વગર, જે સાથે વાત કરીએ આધાર પુરાવા હોય તો પણ ગેરકાયદે લોકો બનાવવામાં આવ્યા હતા, ખોટા દસ્તાવેજી આધાર પુરાવા બનાવવા આવતા હતા. તે તમામ વસ્તુની અત્યારે તપાસ કરવામાં આવશે. દીપિકા મારી સાથે જોડાયેલા છે. દીપિકા, વાત કરીએ ગઈકાલે સર્વે કરવામાં આવ્યો, કેટલાક લોકોમાં એ પણ સામે આવ્યું છે કે તે લોકો જે દસ્તાવેજી પુરાવા હતા તે પણ ખોટા હતા. દીપિકા, જાલી ત્યારે ડોક્યુમેન્ટ્સ બધા રીવેરીફાઈ કરવામાં આવે છે અને આવા વેરિફિકેશન વખતે જો ડોક્યુમેન્ટ છે તે બોગસ નીકળે, ખરાબ કહી શકાય કે જાલી નીકળે, ત્યારે આવા ડોક્યુમેન્ટને કારણે જે જમીન ઉપર જે જગ્યા પર જે એક્ટિવિટી થતી હોય તો તે એક્ટિવિટી શું થતી હતી તે તપાસવામાં આવે. ગેરકાયદેસર છે જે જગ્યાને બાણ છે તે તોડી પાડવામાં આવે. આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે અનેક વિસ્તારની અંદર આ પ્રકારની કાર્યવાહી જોઈ હશે, પરંતુ ચંડોળા તળાવમાં પહેલી વાર આ પ્રકારનું મેગા ડિમોલેશન છે તે થઈ રહ્યું છે. 1-2 વર્ષ નહીં, 10-20 વર્ષ નહીં, પરંતુ વખત લગભગ 30-35 વર્ષથી અહીં આ જમીન ઉપર અંડો જમાવીને બેઠા હોય અને પેઢી દર પેઢી જાણે કે બાંગ્લાદેશથી અહીં લોકો આવતા હોય તે પ્રકારનો માહોલ કહી શકાય કે ઊભો કરવામાં આવ્યો. તો આપ જુઓ, નાના બાળકોથી લઈને અહીં દરેક ઉંમરના વ્યક્તિ તમને અહીં જોવા મળશે, જેઓ કાયદેસર અથવા ગેરકાયદેસર રહેતા હોય. ઘણા લોકોની પરિસ્થિતિ એવી હોય તો તે લોકો અહીં રહેતા હોય, પરંતુ સૌથી મોટી વાત કે ગેરકાયદેસર રહેતા લોકો આખરે એવી તો શું એક્ટિવિટી કરતા હતા તે પણ અહીં સમજવું ખૂબ જ જરૂરી છે. આપ જુઓ તો અહીં જેસીબી દ્વારા જે મકાન તોડી પાડવામાં આવ્યું છે, ત્યારબાદ આગળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. દરેક પોતાના મકાનમાં સામાન ભરી રહ્યા છે. એન્ડ ટાઈમ સુધી તેમણે સામાન પણ નથી ભર્યો. મેગા જ્યારે જેસીબી અહીં ગોઠવાઈ ગયા ગઈકાલે રાત્રે, ત્યારે પણ તેમણે સામાન પેક નતો કર્યો. હવે એન્ડ ટાઈમ બિલકુલ દીપિકા, ફરી આપની પાસે આવીશ. મારી સાથે સંજય ટાંક જોડાયેલા છે, તેમની પાસે બધું વિગત મેળવીશ. સંજય, જે પ્રકારે આપે કહ્યું 1500 થી પણ જેટલા વધુ મકાનો હોઈ શકે છે, કાર્યવાહી છે તે ચાલી રહી છે, અત્યારે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, અત્યારની સ્થિતિ, અત્યારની લેટેસ્ટ અપડેટ છે તે જાણવા માંગીશ આપની પાસેથી. આપ કયા વિસ્તારમાં છો અત્યારે? પ્રીતિ, ચંડોળા તળાવ વિસ્તારમાં હાલ અમે ઉપસ્થિત છીએ અને ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જે છે તે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે ડિમોલેશનની કામગીરી જે વહેલી સવારથી જે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે સતત આ કામગીરી ચાલી રહી છે. 74થી પણ વધુ જેસીબી જે છે તે આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ જે છે તે પોલીસ દ્વારા બનાવવામાં આવી છે, કારણ કે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે ચંડોળા તળાવ આસપાસ કરી દેવામાં આવ્યા છે. વર્ષોથી આ બાંધકામો જે છે તે અહીંયા છે અને તેને તોડી પાડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. 74 જેટલા જેસીબી છે, 200થી પણ વધુ ટ્રક એટલે કે જે ડમ્પર જે ટ્રક જે છે તે પણ રાખવામાં આવ્યા છે. 3000થી પણ વધુ પોલીસ જવાનો જે છે તે અલગ અલગ જગ્યાએ તૈનાત રાખવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ જે છે તે સતત અલગ અલગ જગ્યાનું જે કરવામાં આવી રહ્યું છે. 1800થી પણ વધુ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ જે છે તેને પણ કામે લગાડવામાં આવે છે. એટલે કે આ કામગીરી અત્યારે જેસીબી દ્વારા જે ડિમોલિશનની કામગીરી જે છે તે પ્રીતિ અત્યારે કરવામાં આવી રહી છે. રહેણાંક મકાનો જે છે તે રહેણાંક મકાનો જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે આ મેગા ડિમોલિશનની કામગીરી જે સતત સવારથી જે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે સતત આ ડિમોલિશનની કામગીરી જે છે તે કાર્યરત છે. અને જે મકાનો જે છે કે જે મકાનોમાં
જે ગેરકાયદેસર રીતે જે લોકો રહેતા હતા તેઓના ઘર જે છે તે ખાલી કરાવવાની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી રહી છે. તેઓના જે ફર્નિચર હોય કે તેઓનો જે માલ સામાન હોય તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ એ ગેરકાયદેસર મકાનો જે છે તેને તોડવાની કામગીરી જે છે તે સતત જે ચાલી રહી છે. પ્રીતિ, એટલે કે આ કામગીરી અત્યાર સુધીમાં સવારથી જ અત્યાર સુધીમાં જે કામગીરી હતી એને 15 થી 20% જેટલું કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે, પરંતુ હજુ પણ આ કામગીરી સતત જે ચાલુ છે અને સતત આ કામગીરી આખો દિવસ દરમિયાન જે છે તે ચાલુ રહેવાની છે, કારણ કે 1500 થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. પ્રીતિ, સંજય, જે ઘર અહીં જોવા મળી રહ્યા છે, નાની નાની ગલીઓ જોવા મળી રહી છે, તેમાં પણ અહીં જે ઘરો બનાવવામાં આવે છે નાના નાના, ભાડે લોકો ત્યાં રહેતા હતા, તેની પાસેથી ભાડું વસૂલવામાં આવતું હતું અને આજે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ લોકોના જે ઘર છે તે પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે સર્વે પણ કરવામાં આવ્યો હતો. અત્યારની કામગીરી લગભગ આપે જેમ કહ્યું કે 15 થી 20% જેટલી કામગીરી થઈ ચૂકી છે. લગભગ દિવસ દરમિયાન જેટલો સમય તો જઈ શકે છે આમાં કાર્યવાહીમાં. સંજય, બિલકુલ બિલકુલ પ્રીતિ, જે છે ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ આખા જે વિસ્તાર જે છે ત્યાં વિસ્તારમાં તેઓ ફર્યા હતા અને તેઓએ જે પ્રકારનો જે આદેશ મળ્યા છે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તરફથી જે આદેશ મળ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે આ કામગીરી જે છે ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે એ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે આ જે કેવા નાના નાના મકાનો, એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો જે છે તે બનાવી દેવામાં આવ્યા છે કે જ્યાં લોકોની જે છે જે ચીજ વસ્તુઓ જે છે તે પણ અત્યારે જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે અને આખું આ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આ જે મકાનો જે વર્ષોથી અહીંયા જે બનેલા છે અને એ મકાનો હવે તોડી પાડવાની કામગીરી, કારણ કે આ લલ્લા બિહારી નામનો જે વ્યક્તિ જે અહીંયા અસામાજિક તત્વ જે છે તે આ અહીંયા જે ચંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદેસર મકાનો જે છે કે જ્યાં લોકો બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરીને આવતા હોય તો તેઓને અહીંયા આશરો આપવાનો આવતો હતો અને તેઓને મકાનો ભાડે આપવામાં આવતા હતા. સાથે સાથે એક જે આખું મેદાન જે છે કે ત્યાં જે સંજય આપની પાસે ફરી આવીશ. મારી સાથે દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, આપની પાસેથી હું જ્યારે માહિતી લઈ રહી હતી, આપે પણ તેના દ્રશ્યો બતાવ્યા, આપ ત્યાં જ ઉપસ્થિત છો, ત્યાંની સ્થિતિ આપ જોઈ રહ્યા છો. અત્યારે લેટેસ્ટ અપડેટ આપ શું જોઈ રહ્યા છો? અત્યારે કેવી સ્થિતિ છે ત્યાં? બિલકુલ આપ જુઓ તો જે મકાનોની અંદર ખાસ કરીને જે કામ ચાલતું હતું તો તમામ વસ્તુઓ સામાન કાઢવાની અત્યારે લોકો તૈયારી કરી રહ્યા છે અને સાથે અહીં જે પ્રકારે લોકો છે તે ખાસ કરીને પોતાનો સામાન ઉઠાવી નાની નાની ગલીઓમાં જે મકાન છે એ મકાનને તોડવાની કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ થઈ રહી છે. ઘણા બધા લોકો છે તે અહીં જે કામ કરતા હતા, ક્યાંથી આવ્યા હતા, શું હતા, તેમની પણ માહિતી મેળવીશું. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે આપ જુઓ તો દરેક વ્યક્તિ પોતાનો સામાન સંકેલવા માટે તૈયારી કરી રહ્યો છે, કારણ કે અહીં કાર્યવાહી છે તે દરમિયાન આ તમામ મકાન છે તે તોડી પાડવાના છે, તોડી નાખવાના છે. લોકો ક્યાંથી આવ્યા હતા તેની વિશે પણ માહિતી મેળવીશું, કારણ કે આ જે મકાન છે તે મકાન આવા એક બે નહીં પરંતુ 1500 થી વધારે મકાનો છે તે મકાન તોડી પાડવાના છે. જેસીબી તૈયાર છે ને બસ થોડી ક્ષણોની અંદર આ પ્રકારે મકાન છે તેને તોડી પાડવામાં આવશે. જે પ્રકારની તમામ ગેરકાયદેસર મકાનો છે તે મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે. નાની નાની ગલીઓમાં આ મકાન કેવી રીતે ઊભા થઈ ગયા અને ઊભા થઈ ગયા બાદ પણ કોઈનું ધ્યાન શા માટે ન ગયું તે પણ અહીં ઘણા મોટા સવાલો ઊભા કરી જાય છે. અને આ સવાલો વચ્ચે હવે જ્યારે મેગા ઓપરેશન ડિમોલિશન થઈ રહ્યું છે અને આ મેગા ડિમોલિશન દરમિયાન તમામ જે મશીન છે આ જુઓ તો આવા અનેક મશીન અંદરથી મળ્યા છે. આ જે મશીન છે તે કપડાં સીવવાનું મશીન, તે અનેક લગભગ 100 થી વધારે મશીન છે. દરેક આ જે જગ્યા છે, દરેક આ જે ઘર છે તે ઘરમાંથી કાઢવામાં આવે છે. ઘણા બધા લોકો પોતાનો સામાન લઈને હવે અહીંથી નીકળવા માટેની તૈયારી કરી છે. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, આ તમારું મકાન છે? નહીં મેડમ, આપણું નથી. આપણે તો ખાલી જોવા આવ્યા છે. જોવા આવ્યા છો? અહીંયા ગેરકાયદેસર મકાન કેટલા સમયથી હતા? એ 30-40 વર્ષથી છે. 30-40 વર્ષથી. હા, તો કોઈને ખબર નથી અત્યાર સુધી? બધાને ખબર છે, સરકારના બધા ખબર છે, નેતાનું ખબર છે, બધાને ખબર છે. બધાને ખબર હા. છે.
ગેરકાયદેસર શું બનાવે કરતા હતા અહીંયા આ મકાનની અંદર બધા કબજા કરીને એને બાંધકામ કરે ને ભાડેથી હાલવાનું. ભાડેથી આપવાનું કેટલું ભાડું આ તો ખબર નથી, આ ભાઈને પૂછો. આ ભાઈ જે ભાડે કેટલું ભાડું લેતા હતા અહીંયા ખબર છે? અચ્છા, કેટલા ભાડા લેતા હતા? તો અહીંયા લોકો જે છે તેની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ અહીંયા આવો, તમે ભાડું આપતા હતા કે તમે ભાડું અમે અહીંયા નહીં રહેતા, અમે સામે રહીએ છીએ, અમે ખાલી જોવા માટે આવ્યા છો? અચ્છા, તો કેટલું ભાડું અહીંયા લેતા હતા? એ ખબર નથી ભાઈ મને. નથી ના ખબર? ના નથી અચ્છા, અને અહીંયા પરિસ્થિતિ શું હતી? તમને અહીંથી કાઢતા એટલું છે, બધા કારીગરો છે, કારીગરો બધા કામ કરતા હતા. આ લોકો બહારથી આવી યુપી બિહારની છે, બધા બહારની નહીં, બધા યુપી બિહારની છે. બધા અહીંયા લોકો કામ કરવા આવે છે. આ લોકો કામ કરવા અહીંયાથી પૈસા કમાઈને જાય છે, બસ એટલું જ છે. આ તો ગેરકાયદેસર અહીંયા ગેરકાયદેસર એક્ટિવિટી. તો લગભગ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અહીંયા 25 વર્ષથી રહીએ. તો આ બધા કેટલા વર્ષથી રહેતા હતા? આ તો નથી ખબર, હું આવ્યા જેટલા સુધી 25 વર્ષથી આ ભાઈ રહેતા હતા, જેમની સાથે વાતચીત કરી, અને 35 વર્ષથી અહીં તમામ તો બ્રેકિંગ ન્યૂઝ ડિમોલિશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર 11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપશે, સુનાવણી કરવામાં આવશે. સ્ટે ન મૂકવા સરકાર રજૂઆત કરશે. 11 વાગે થશે આ કાર્યવાહી. ડિમોલિશનને લઈને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં વાત કરીએ તો હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. 11 વાગે આ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપશે. સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરશે. કમલ ત્રિવેદી છે તેઓ જે ચિતાર આપવાના છે. ડિમોલિશનને લઈને આ મોટા સમાચાર હાથ ધરવામાં આવ્યા છે. 11 વાગે લગભગ હાઈકોર્ટમાં મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અહીં વાત કરીએ તો સ્ટે ન મૂકવા માટે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. સરકાર રજૂઆત કરવાની છે હાઈકોર્ટમાં. ડિમોલિશનને લઈને જે રજૂઆત છે તે કરવામાં આવશે. 11 વાગે હાઈકોર્ટમાં આ સુનાવણી હાથ ધરાવવાની છે. તેમાં વાત કરીએ તો સરકાર તરફથી કમલ ત્રિવેદી છે તેઓ ચિતાર આપવાના છે અને સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરશે. તો 11 વાગે આ સુનાવણી થવાની છે. તેની પહેલા વાત કરીએ તો હાઈકોર્ટમાં આ સુનાવણી થવાની છે લગભગ 11 વાગે આસપાસ. તેમાં હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાશે સરકાર તરફથી કમલ ત્રિવેદી તેનો ચિતાર આપવાના છે. સાથે જ વાત કરીએ તો સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરવાની છે. ચંડોળા તળાવ પાસે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણકારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપવાના છે, સ્ટે ન મૂકવા માટે રજૂઆત કરવાના છે. જાણકારી વધુ શું આ મામલે? બિલકુલ, જે વિગતો પ્રાપ્ત કરી છે કે 18 થી વધુ સ્થાનિકોએ આ ડિમોલિશનની કામગીરી જે છે તેની સામે વિરોધ નોંધાવતા હાઈકોર્ટમાં એક પ્રકારની અરજી કરી હતી. અરજી જે આજે હાઈકોર્ટમાં જાહેર રજા હોવાના કારણે તત્કાલ સુનાવણીની માંગ કરી હતી. જોકે 11 વાગે આ કેસની સુનાવણી જે છે તે બાબતે રજૂઆત કરવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી જે સરકારી વકીલ તરીકે કમલ ત્રિવેદી જે છે તેઓ પણ એપીયર થશે અને આ બાબતે ખરેખર જે ડિમોલિશનની કામગીરી શા માટે કરવી જરૂરી છે તે બાબતની તમામ રજૂઆત કરશે. અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી આ જે ચંડોળા તળાવ છે તે સરકાર માટે અને સાથે સાથે ત્યાં આસપાસના રહેતા લોકો જે છે તેના માટે એક માથાનો દુખાવો બન્યો હતો અને ગેરકાયદેસર દબાણ સાથે સાથે બાંગ્લાદેશીઓનો અડ્ડો પણ બન્યો હતું. તો તેને તોડી પાડવા માટે શા માટે આ પ્રકારની પ્રક્રિયા જરૂરી હતી તે બાબતની તમામ રજૂઆત છે તે સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે. જોવાનું રહ્યું કે સરકારની સાથે સાથે હવે હાઈકોર્ટ પોતાનું શું વલણ અપનાવે છે, કેટલા લોકો જે છે તેમને વિરોધમાં આ પ્રકારનો ચુકાદો આપે છે કે પછી તે આ બાબતે સ્ટે રાખી અને આગામી સમયમાં વધુ સુનાવણીની માંગ કરે છે. મૌલિક, આભાર આપનો જાણકારી આપવા માટે.